તો હેલો ગાઈઝ, વેલકમ બેક ટુ માય ચેનલ. તો આજે આપણે આવી ગયા છે પાછા સાઈડ ઉપર, કારણ કે કાલે થોડું અધૂરું કામ હતું એટલા માટે. તો આજે આપણે પાછું ચાલુ કર્યું છે અને જોઈ લો થોડુંક જ બાકી છે. અને આજ સવારથી કામ ચાલુ કર્યું હતું એટલા માટે હવે બહુ ખાસ રહ્યું નથી. એટલે આ સાઈડ પતે એટલે બીજી બી સાઈડ ચાલુ કરવાની છે. તો એટલે વહેલું ઉતાર કરી અને અમે 9 જણા છે એટલે કામકાજ વહેલું થાય છે. અને અમે ત્રણ જણા ડ્રીલ ચલાવીએ એટલે અને પછી ખાઈ પીને અમે બાટક્યા પાછા 2 વાગે પાછા. અને પાછું 2 વાગ્યા પછી અમારી 2 લાઈન બાકી હતી. ઓલમોસ્ટ જોઈ લો પૂરું ખતમ થઈ ગયું છે હવે. અને આપા 2 લાઈન બાકી છે, એ 2 લાઈન પતાવી અને 2 વાગ્યા હતા એટલે તાપ લાગતો હતો એટલે આપણે બાંધી લીધું હતું મોડું, કારણ કે ગરમી બી હતી એટલા માટે. અને આપણે પતાવવાનું હતું, કોઈ બેઠા નથી એટલે સડન કામ ચાલુ રાખ્યું છે આપણે જોઈ લો. અને આપણે 1 લાઈન વાગી ગઈ પછી 1 લાઈનનું માપ કરવાનું હતું, તે લાઈનનું માપ કરી લીધું છે. અને જોઈ લો ચાલુ ન ચાલુ પાછળ રિવેટ તોડવાનું કામ બી ચાલુ છે. અને આ એક જ લાઈન રહી આપણે છેલ્લી, તો છેલ્લી લાઈન પતી ગઈ છે હવે. અને આપણે છેલ્લું રિવેટ તોડવાનું બાકી છે, તો આ છેલ્લી લાઈનના રિવેટ તોડવા મળ્યા. અને પછી આપણે બધો સામાન સમેટીને બધું જવાનું છે 150 કિલોવાળી સાઈડ માટે. અને એ બી અહીંયા પાછળ જ છે, કારણ કે અહીંયા બી સામાન ઉતારવાનો છે એટલે અમે વહેલું કોમ પતાવીને પાછા અહીંયા જ જઈશું, કારણ કે જીઆઈડીસી મકરપુરામાં જ છે એ બી સાઈડ, એટલે અમે થઈ જઈએ અને સામાન વાળવા લીધો છે. અને જોઈ લો ઓલમોસ્ટ આપણે કામ ખતમ થઈ ગયું. 3 વાગે આપણી સાઈડ પૂરી થઈ ગઈ. અને કાલે 150 કિલોવાળી સાઈડમાં આપણે ટોટલ જવાના છે 14 જણા. અને અમે 14 જણા જઈને એ 150 કિલો એક જ દિવસમાં પૂરું કરવાનું છે. તો કાલે આપણે વિડીયો બતાવીશું તમને 150 કિલોની. અને વિડીયો ગમ્યો હોય તો લાઈક, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઈબ કરતા જજો. જય માતાજી.